નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 14 સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 15થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 15. વક્ર y is equal to x square minus 2x plus 7 ના પેલું આપેલું છે એ રેખા 2x minus y plus 9 is equal to 0 ને સમાંતર તથા બી રેખા 5y minus 15x is equal to 13 ને લંબ સ્પર્શકોના સમીકરણો શોધો. ચલો એકદમ સિમ્પલ દાખલો છે. આપણે અગાઉ જે દાખલા કર્યા એવી રીતના દાખલો છે. y is equal to x square minus 2x plus 7 જે વક્ર આપેલું છે, બરોબર. એની અંદર પેલું આપેલું છે કે રેખા 2x minus y plus 9 ને સમાંતર હોય. એટલે કે આ જે રેખા જે વક્ર આપેલો છે એનો ઢાળ અને જે રેખા આપેલી છે એ બેયનો ઢાળ કેવો થાય? સરખો થશે, બરોબર, સમાંતર છે એટલે. તો આપણે dy by dx બેના મેળવીએ અને બેની કમ્પેરિઝન કરીએ અને એની ઉપરથી આપણે x અને y ની કિંમત મળશે, બરોબર. જે x અને y ની કિંમત મળે છે એ અને જે ઢાળ મળે છે એની ઉપરથી આપણે સ્પર્શકનું સમીકરણ મળી જશે. ક્લિયર? ચલો અહીં પહેલા આપણે પાઠ પાડીએ. કયો પાઠ છે? એ. શું આપેલું છે? રેખા 2x minus y plus 9 is equal to 0 ને સમાંતર છે. ને સમાંતર છે માટે આનો ઢાળ શું મળશે? પહેલા આપણે ઓલાનો ઢાળ મેળવવાની જરૂર હતી, બરોબર. વક્ર y is equal to x square minus 2x plus 7 આવું આપેલું છે. આની ઉપરથી આપણો ઢાળ શું મળશે? તો કે dy by dx is equal to 2x minus 2. ક્લિયર? ચલો હવે પાર્ટ એ લઈએ. તો રેખા 2x minus y plus 9 is equal to 0 ને સમાંતર છે. વક્ર અને જે આ રેખા છે એ શું છે? વક્રનો જે સ્પર્શક અને આ રેખા બે એકબીજાને કેવું છે? સમાંતર છે. રેડી? એટલે જો આવું કહેવા માંગે છે, આ કોઈ વક્ર છે અને એનો સ્પર્શક આવી રીતનો કોઈ સ્પર્શક છે, એ કોઈ રેખા આપેલી છે. કઈ રેખા આપેલી છે? તો કે 2x minus y plus 9 is equal to 0. આને સમાંતર છે એટલે આનો ઢાળ અને આનો ઢાળ સેમ મળે, બરાબર. આનો ઢાળ અને આ જે વક્ર આપેલું છે એનો ઢાળ, બેનો ઢાળ કેવો હોય? સરખો હોય. તો આની ઉપરથી આપણે જે 2x minus y plus 9 is equal to 0 આપેલું છે તો એનો ઢાળ મેળવી આપણે. તો માટે આનું આપણે શું કરશું? y ની સાપેક્ષ x ની સાપેક્ષે વિકલન કરીએ તો x minus dy by dx is equal to 0 મળે. રેડી? એટલે આની ઉપરથી શું થશે? dy by dx આપણે શું મળશે? ક્યાંક મિસ્ટેક થાય છે. આપણે શું છે? 2x minus 1 plus y plus 9 is equal to 0 આપેલું છે. એની ઉપરથી આપણે આનું આપણે
2x આપેલું છે એટલે એનું વિકલન શું મળશે? 2 મળશે, x નહીં, બરાબર ને? એટલે શું થશે? આ આપણે 2 માઇનસ ડીવાય બાય ડીએક્સ એટલે શું મળશે? ડીવાય બાય ડીએક્સ ને આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? 2. રેડી? ચલો, આપણો આ જે સ્પર્શકનો ઢાળ મળ્યો ઈ અને વક્રનો બેનો ઢાળ કેવો મળશે? સરખો મળશે, બરાબર છે? તો માટે આપણે શું કહીશું? તો કે 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 2 મળશે. હવે 2 ને ઓલી બાજુ જવા દઈએ, -2 એટલે +4 થઈ જશે, એટલે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? 2 મળશે. ક્લિયર? ચલો, x ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યા. હવે એ જે વક્રની અંદર આપણે મૂકી દઈએ તો અહીં વક્ર શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 2x પ્લસ 7, x² માઇનસ 2x પ્લસ 7 માં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકતા ને y મળશે. માટે y ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 2 પ્લસ 7, 2 નો સ્ક્વેર એટલે કે 4 માઇનસ 4 પ્લસ 7. તો આની ઉપરથી શું થશે? y ઇઝ ઇક્વલ ટુ 7. ક્લિયર? આ શું મળ્યું આપને? y મળ્યો. x અને y મળી ગયા, x 2 મળ્યા અને y 7 મળ્યા. એટલે કે 2 અને 7 આગળ ઢાળ કેટલો હોય? તો કે કેટલો ઢાળ હશે? 2 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો માટે 2, 7 બિંદુવાળા તથા 2 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ x1 મળે. આવી રીતનું y માઇનસ y1 એટલે 7, m એટલે કે 2, x એટલે x અને x1 એટલે કે 2. y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 4 મળે. ચલો, 2x માઇનસ y અને 7 આ બાજુ આવે એટલે +7 થાય એટલે +3 ઇઝ ઇક્વલ ટુ 0. આ શું થશે? આપણું માંગેલ સ્પર્શકનું સમીકરણ. ક્લિયર? ચલો, હવે આપણે શું હતું બીજા પાઠની અંદર કે રેખા 5y માઇનસ 15x ઇઝ ઇક્વલ ટુ 13 ને લંબ સ્પર્શક. ચલો, આ જે છે એને લંબ કીધું છે. તો આનો આપણે dy બાય dx મેળવીએ અને એનો લંબ છે એટલે શું મળશે આપને? -1 dy બાય dx આપણે મેળવશું. એ જે ઢાળ મળે એ જે ઢાળ છે એ શું હશે? વક્રને સરખો હશે વક્રનો, બરાબર? એટલે વક્રનો ઢાળ અને જે આ સમીકરણ આપેલું છે એના લંબ સ્પર્શકનો ઢાળ બે કેવો થશે? સરખો થશે. તો આપણે વક્રનો ઢાળ તો આપણે ખબર છે શું છે? 2x માઇનસ 2 છે. હવે આના જે આ જે સમીકરણ આપેલું છે એનો આપણે ઢાળ મેળવીએ અને એનો લંબ આપણે મેળવશું. શું કીધું છે? લંબ સ્પર્શકનો ઢાળ આપણે મેળવવાનો છે. તો અહીં આપેલું છે કે 5y માઇનસ 15x ઇઝ ઇક્વલ ટુ 13. બી પાર્ટ જોઈએ આપણે તો કે વક્રનો સ્પર્શક રેખા કઈ હતી? 5y માઇનસ 15x અને ઇઝ ઇક્વલ ટુ 0 નહીં પણ 13 ને લંબ હોય. તો આની ઉપરથી આપણે પહેલા dy બાય dx મેળવીએ તો શું થશે? અહીં 5y માઇનસ 15x ઇઝ ઇક્વલ ટુ 13 છે. માટે 5 આપણે x ની સાપેક્ષે કરીએ છીએ એટલે y નું શું થશે? dy બાય dx માઇનસ 15 x નું 0 સોરી x નું 1 અને 13 નું 0. તો માટે
5 dy/dx ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 15 એટલે કે dy/dx આપણે શું મળશે 15/5 એટલે કે 5 તરીને 15 રીડી ચલો આનો ઢાળ આના અભિલંબનો ઢાળ એટલે શું મળશે -1/3 મળશે ક્લિયર ચલો હવે માટે સ્પર્શકનો ઢાળ શું થશે અભિલંબ કીધું છે ને એટલે -1/dy/dx મળે રેડી એટલે શું થશે -1/3 થશે હવે કયા બિંદુ કીધું છે આપણે આ શું મળ્યું ઢાળ મળ્યો બરાબર છે ને બિંદુ તો આપણે 2 અને 7 જ આવશે એટલે કે 2 7 નહીં આનામાં બિંદુ ચેન્જ થશે ને પાછું એટલે કે -1/3 છે હા એ આપણે આનો ઢાળ આજે આપણે સ્પર્શકનો ઢાળ મેળવો અને જે વક્ર આપેલું છે એ બેના ઢાળ કેવા થશે સરખા થશે એટલે કે આનો ઢાળ જે છે 2x - x બરાબર એની સાથે કમ્પેરિઝન કરીશું એટલે આપણે શું મળશે x મળશે એ વળી પાછું આપણે y ની ઓલા વક્રની અંદર મૂકશું એટલે એની ઉપરથી આપણે y મળશે ક્લિયર ચલો તો નેક્સ્ટ પેજમાં જોઈએ તો શું થઈ છે માટે વક્રનો ઢાળ એટલે કે 2x - 2 કોના જેટલો થશે તો કે આના અભિલંબ જેટલો એટલે -1/, શું મળ્યું આપણે 3 મળ્યું તો 6x - 6 ઇઝ ઇક્વલ ટુ -1 તો 6x ઇઝ ઇક્વલ ટુ 5 થશે એટલે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 5/6 મળ્યું ક્લિયર ચલો આ જે કિંમત છે એ વક્રની અંદર મૂકીએ તો વક્ર અહીં વક્ર શું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે x² - 2x +7 આની અંદર આપણે 5/6 મૂકીએ તો શું થશે y ઇઝ ઇક્વલ ટુ 5/6 હોલ સ્ક્વેર -2 5/6 +7 ચલો સાદુરૂપ આપીએ એટલે 25 36 માઇનસ 5 દુને 10/6 અને +7 ચલો આને આપણે 25 અને 6 વડે ગુણીએ એટલે 10 × 60 અને પ્લસ 36 × 7 એટલે કે 6 × 7 = 42 ને 7 તરીને 21 21 ને 4 25 એટલે કે 252 મળશે ક્લિયર ચલો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 60 માંથી 25 બાદ કરીએ તો કેટલા 35 મળે અને આનામાંથી આપણે 35 બાદ કરીએ 252 માંથી એટલે કેટલા મળશે 252 - 35 તો 12 7 અને અહીંયા 4 1 217 મળશે એટલે આ શું મળશે 217 છેદમાં બધાના છેદમાં શું આવશે 36 આવશે એટલે અહીંયા પણ 36 બરાબર ને જોઈ લેજો આપણે જે સિમ્પ્લિફિકેશન કર્યું કે એનામાં ક્યાંય મિસ્ટેક તો નથી ને y ઇઝ ઇક્વલ ટુ શું મળશે 217 છેદમાં 36 ચલો હવે આપણે શું બિંદુ મળ્યું તો કે 5/6 અને 217 છેદમાં 36 એટલે કે માટે 5/6 217 છેદમાં 36 જો ઉડતું હતું ઉડાડી દેજો ઉડે છે 217 છેદમાં 36 ભાગ પાડો તો 3 થી ઉડતું હશે ન ઉડે 217 ન થાય અહીંયા 3 લીધા હતા ને આપણે 4 લઈ 5 લઈ નહીં પડે બરાબર એટલે પાર્ટ નહીં પડે એટલે આપણે આમને એમને વ્યાધી 217 છેદમાં 36 આ બિંદુએ અને ઢાળ કેટલો મળ્યો ઢાળ આપણે શું મળ્યો હતો -1/3 બરાબર છે ને અને -1/3 ઢાળવાળા
તથા -1/3 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1 y - y1 એટલે કે 217/36 m એટલે કે -1/3 x - x1 એટલે કે 5/6 થાય આવી રીતનું. ચલો સાદું રૂપ આપીએ એટલે 36y - 217/36 - x/3 પ્લસ 5/6 18. ચલો હવે સાદું રૂપ આપીએ તો 36y - 217/36 અને આનું સાદું રૂપ આપીએ એટલે માઇનસ શું થશે, 36 ને 18 થાય ને એટલે -6x અને +5/18. ચલો શું થશે, 18 દુને 36, 2 વળી પાછા ગુણવા પડશે. 36y - 217, 6 દુને 12x અને 5 દુને 10. ચલો 12x આ બાજુ આવી જાય એટલે +36y માઇનસ 10 આ બાજુ આવે એટલે એ માઇનસ થશે એટલે 227 = 0. આવો આપણો આન્સર આવે છે. ક્લિયર? ચલો આન્સર એક વખત વેરીફાઈ કરી લેજો. લગભગ તો ક્યાંય મિસ્ટેક નથી, તેમ છતાં ક્યાંય રહી ગયું હોય સિમ્પ્લિફિકેશનમાં. એટલે શું આન્સર આવે છે, 12x + 36y - 227 = 0. ચલો એકદમ સિમ્પલ જ દાખલો હતો, એક વખત જોઈ લઈ વળી પાછું. શું આપેલું છે, વક્ર y = x² - 2x + 7 ના રેખા 2x - y + 9 ને સમાંતર. બરાબર, એને સમાંતર રેખાને. તો આ જે રેખા જે આપેલી છે, મેં તમને વાત કરી હતી કે આ જે રેખા આપેલી છે કઈ છે, 2x - y + 9 = 0 ને સમાંતર. ને સમાંતર એટલે આ એને સમાંતર થઈ એટલે આ બેનો ઢાળ કેવો મળશે, સરખો મળશે. એટલે આની ઉપરથી આપણે ઢાળ મળી જાય. ચલો અને આ જે વક્ર જે આપેલું છે એનો ઢાળ, બેનો ઢાળ કેવો મળશે, સરખો મળશે. એટલે કે આનો ઢાળ અને આનો ઢાળ આપણે કમ્પેરિઝન કરીએ તો એની ઉપરથી આપણે x અને y બિંદુ મળશે જે અહીંયા સ્પર્શક હશે. બરાબર, અને આનો જે ઢાળ આપેલો છે એ ઢાળવાળા અને આ બિંદુવાળા સ્પર્શકનું સમીકરણ મેળવ્યું, એ આપણો જવાબ. બરાબર, હવે એના પછી જે આપેલું છે 5x - 15x + = 13 ને લંબ સ્પર્શક. હવે કોઈ આવી રીતનું છે, આ જે આપેલો છે એ 5y - 15y = 13 આપેલું છે. બરાબર, એને લંબ કીધો છે તો એને લંબ એટલે કે આવી રીતનું મળે. રેડી? અને એનો કોઈ આ જે બિંદુ આપેલું છે, વક્ર આપેલો છે, એટલે આ જે વક્ર આપેલો છે એનો ઢાળ અને આ જે લંબ રેખા છે એનો ઢાળ, બેનો ઢાળ કેવા મળે, સરખા જ મળે. તો આપણે આનો ઢાળ મેળવવો હોય તો આનો ઢાળ આપણે જાણીએ છીએ. બરાબર, આની ઉપરથી આનો ઢાળ મળી જાય. એનો ઢાળ અને આનો ઢાળ શું હોય છે, એકબીજાને લંબ હોય એટલે -1/m મળે. એટલે આનો ઢાળ આપણે મળી ગયો. આના ઢાળ સાથે આપણે એની સરખામણી કરીએ તો એની ઉપરથી આપણે આ બિંદુ મળશે x અને y, અને ઢાળ તો આપણે મળી ગયો છે. બરાબર ને, અને એની અંદર મૂકી દઈએ એટલે આપણે શું મળશે, સ્પર્શકનું સમીકરણ. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 16. વક્ર y = 7x³ + 11 ના
x इज इक्वल टू 2 तथा x इज इक्वल टू -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે, પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. વક્ર y ઇઝ ઇક્વલ ટુ 7x² + 11 બરાબર ના x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે એવું સાબિત કરવાનું છે. તો બેયનો ઢાળ કેવો મળતો હોવો જોઈએ? સરખો મળતો હોવો જોઈએ બરાબર. બેયના ઢાળ સરખા મળતા હોય તો આપણે શું કહીશું? તો કે જે બે સ્પર્શકો છે x ઇઝ ઇક્વલ ટુ 2 તથા x ઇઝ ઇક્વલ ટુ -2 આગળના સ્પર્શકો પરસ્પર એકબીજાને કેવા થશે? સમાંતર થશે. તો આની ઉપરથી આપણે પહેલાં વક્ર આપેલો છે એનો ઢાળ આપણે મેળવીએ. તો અહીં વક્ર y ઇઝ ઇક્વલ ટુ 7x³ + 11 તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 7 તરીને 21x² અને 0 થશે. કયા હવે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ તો માટે dy બાય dx કયા પોઈન્ટ આગળ? તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ. તો 21 અને 2⁻², એટલે કે 21 ગુણ્યા 4 થાય 21 ચોક 84. આપણે આનો ઢાળ મળ્યો કયા? x ઇઝ ઇક્વલ ટુ 2 બિંદુ આગળનો ઢાળ મળ્યો. રેડી? ચલો સેમ એજ આપણે x ઇઝ ઇક્વલ ટુ -2 આગળ લઈએ તો અહીં dy બાય dx શું મળ્યું આપણે? 21x². કયા બિંદુ આગળ? તો કે x ઇઝ ઇક્વલ ટુ -2 આગળ. તો x ઇઝ ઇક્વલ ટુ -2 આગળ શું મળશે આપને? તો 21 - 2 હોલ સ્ક્વેર તો I 20 × 4 મળશે, 21 × 4 એટલે આ શું મળ્યું? 84 બરાબર. બેયનો ઢાળ કેવો મળે છે? સરખો મળે છે. બેયનો ઢાળ સરખો હોય તો પરસ્પર બે જે રેખાઓ આપેલી છે એ કેવી થાય? સમાંતર થાય બરાબર. તો આની ઉપરથી આપણે કહી શકીએ તો કે માટે x ઇઝ ઇક્વલ ટુ 2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર આપણે શું મળે છે? x ઇઝ ઇક્વલ ટુ -2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર. બેના ઢાળ સરખા મળે છે તો એની ઉપરથી શું કહીશું આપણે? માટે x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ -2 બિંદુએ વક્ર y ઇઝ ઇક્વલ ટુ 7x³ + 11 ને દોરેલ સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત થાય છે બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 17. વક્ર y ઇઝ ઇક્વલ ટુ x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y યામ જેટલો હોય, y યામ જેટલો હોય તે બિંદુઓ શોધો.
શું આપેલું છે? વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયમ જેટલો હોય. બરાબર. તો પહેલાં આપણે જે વક્ર આપેલું છે એનો આપણે ઢાળ મેળવીએ અને એ ઢાળ છે એ શું છે? તે બિંદુના વાયમ જેટલો હોય. બરાબર. એટલે કે જે ડીવાય બાય ડીએક્સ જે આપણે મેળવશું એ કેટલું મળશે? વાયમ, એટલે આપણે એને વાય જ કહીએ. તો ડીવાય બાય ડીએક્સ આપણને શું મળશે? વાય મળશે. ક્લિયર? ચલો જોઈએ તો અહીં વક્ર શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માટે ડીવાય બાય ડીએક્સ શું મળશે આપને? 3x સ્ક્વેર મળશે. ક્લિયર? ચલો હવે અહીંયા શું આપેલું છે? તો કે અહીં વક્રના સ્પર્શક વક્રના સ્પર્શક નો ઢાળ તે બિંદુના વાયમ જેટલો છે. માટે આપણે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? વાય. બરાબર. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે વાય મળશે. ચલો વાય ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપને? તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ આપેલું છે. બરાબર. એટલે અહીંયા શું થશે? આપણે એક્સ ક્યુબ લખી શકીએ આપણે. ક્લિયર? ચલો એના પછી આપણે અહીંયા જોઈએ તો ડીવાય બાય ડીએક્સ આપણે શું આપેલું છે? જો અહીંયા 3x સ્ક્વેર આપેલું છે. આની ઉપરથી આપણે લખી શકીએ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. રેડી? ચલો હવે આને આપણે આ બાજુ લઈ જઈએ એટલે એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચલો એનામાંથી આપણે એક્સ સ્ક્વેર કોમન કાઢીએ તો અહીં શું વધશે? એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બરાબર. તો આની ઉપરથી શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે અને બીજું શું મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. રેડી? 2 પોઈન્ટ મળ્યા. હવે 2 પોઈન્ટ મળ્યા તો ઓબ્વિયસલી આપણે વાય પણ 2 મળશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એક્સ ક્યુબ માટે વાય ઇઝ ઇક્વલ ટુ 0 થશે. રેડી? ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો વક્રની અંદર મૂકીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? એક્સ ક્યુબ. તો વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આની ઉપરથી? માટે વાય ઇઝ ઇક્વલ ટુ 3નો ઘન. બરાબર ને? એટલે કેટલા મળશે? 27. એટલે વાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 27. ચલો 2 પોઈન્ટ મળ્યા. કયા કયા પોઈન્ટ મળ્યા? તો કે એક પોઈન્ટ આની ઉપરથી મળશે આપને 0 0 અને આની ઉપરથી મળશે 0 અને 27. રેડી? સોરી 0 અને 27 નહીં, 3 અને 27. તો આપણે શું કીધું? તે બિંદુઓ શોધો. બરાબર ને? આપણે બિંદુ જ મેળવવાના હતા. એટલે આ જે બિંદુ મેળાય એ આપણો થશે જવાબ. તો માટે આના ઉપરથી લખી શકીએ માંગેલ બિંદુઓ. બરાબર. આને પછી લખી નાખજો કે માંગેલ બિંદુઓ. જો અહીંયા લખી દઉં છું. માટે માંગેલ બિંદુઓ કયા કયા? તો કે 0 0 અને 3 27 છે. બરાબર? જે આપણા માંગેલ બિંદુઓ છે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 18. વક્ર y is equal to 4x cube minus 2x raised to 5 માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના
સ્પર્શ બિંદુઓ શોધો. શું આપેલું છે? વક્ર 4x³ - 2x⁵ માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ મેળવવાના છે. બરાબર. તો ચાલો અહીંયા આપણે dy/dx પહેલા મેળવીએ. બરાબર છે. અને એ બિંદુ છે ને એ a અને b માંથી પસાર થાય છે. પહેલા એવું આપણે ધારી લઈએ. તો a અને b બિંદુમાંથી પસાર થતું હોય તો એનો ઢાળ આપણે જે મળશે એનામાં x અને y છે ત્યાં આપણે શું મૂકીશું? a b. ક્લિયર? ચલો એની ઉપરથી આપણે સ્પર્શકનું સમીકરણ મળશે. એ સમીકરણ મેળવીએ અને એ જે સમીકરણમાં આપણે x અને y ક્યાંથી પસાર થતું હશે? તો કે ઉગમ બિંદુમાંથી. એટલે x અને y આપણે શું લઈ લઈશું? 0. બરાબર છે. હવે તો કે આપણે જે ધારેલું છે x જે y વક્ર છે એ કોનામાંથી પસાર થતું હોય? a અને b માંથી. તો એનું સમાધાન કરતું હોય એને નંબર આપી દઈએ 2. એની ઉપરથી આપણે સમીકરણને સરખાવીશું એટલે એની ઉપરથી આપણે આન્સર આવશે, સોરી, એક બિંદુ મળશે a અને એની ઉપરથી આપણે બીજું બિંદુ મળશે b. ક્લિયર? ચલો જોઈએ. તો હવે આને આપણે ગ્રાફ લઈને જોઈએ તો શું કીધું છે? વક્ર y = કોઈ આવું વક્ર આપેલું છે. બરાબર. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો. દાખલા તરીકે કોઈ આ ઉગમ બિંદુ છે. આ કોઈ એનું ઉગમ બિંદુ છે. બરાબર. ઉગમ બિંદુમાંથી એના સ્પર્શકો પસાર થાય છે. આવી રીતના કોઈક પસાર થતું હશે અથવા તો આવી રીતના ક્યાંક મળતું હોય. બરાબર. હવે કયું હોય એ આપણે ખબર નથી. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. એટલે આપણે આ સ્પર્શ બિંદુ મેળવવાના છે. તો હવે આપણે એવું ધારી લઈએ કે જે આ જે સ્પર્શક આપણે મેળવીએ છીએ એ કોનામાંથી પસાર થાય છે? તો કે 0 માંથી પસાર થાય છે. અને આ જે પોઈન્ટ છે એને આપણે ધારી લઈએ a અને b ધારી લઈએ. બરાબર. તો આને આપણે a અને b ધારીએ. શું છે આપણું? a અને b. તો આપણે લઈ શકીએ કે અહીં વક્ર y = 4x³ - 2x⁵ આ જે વક્ર આપેલું છે એનો આપણે પહેલા ઢાળ મેળવીએ એટલે શું મળશે? dy/dx મળશે. શું મળશે? dy/dx 7 × 12 x² - 5 × 2 = 10 x⁴. હવે કયા બિંદુમાંથી પસાર થાય છે ઢાળ? તો કે dy/dx a અને b લીધા આપણે એટલે શું મળશે? અહીંયા 12a⁴ a⁴ માઇનસ 10a⁴ મળે. આવી રીતનું. રેડી? આ શું મળ્યું? આપણે ઢાળ મળ્યું. હવે આપણે શું કહીશું? તો કે a b બિંદુએ સ્પર્શકનું સમીકરણ. બરાબર. બિંદુએ અથવા તો આવું કહી શકીએ 12a² - 10a⁴ ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું મળશે? તો કે y - y1 = m x - x1. તો y1 શું છે આપણો? અહીંયા b. m શું મળ્યું? તો કે 12a² - 10a⁴ x - x1 એટલે અહીંયા શું આપેલું છે આપણે? a. રેડી? ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો y - b 12a² - 10a⁴ x - a. ચલો હવે આનું સાદું રૂપ આપી એ પહેલા આ જે આ સમીકરણ મળ્યું એ કોનામાંથી પસાર થાય છે? આ જો આપણે આ સમીકરણ મળ્યું, દાખલા તરીકે આ સમીકરણ મળ્યું તો એ કોનામાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય એટલે એનો x અને y 0 મળે. તો આપણે અહીંયા જ્યાં x અને y છે ત્યાં આપણે 0 લઈએ તો
આના ઉપરથી કહી શકીએ કે તે અહીં બિંદુ સોરી અહીં સ્પર્શક બિંદુ નહીં, અહીં સ્પર્શક કોનામાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો એનો એક્સ અને વાય એમ શું થશે? 0. તો અહીંયા એક્સ વાય 0 મળશે અને 12a² માઇનસ 10a⁴ વાય એક્સ પણ 0 મળશે. ચલો હવે અહીંયા એ છે. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું મળશે? -b ઇઝ ઇક્વલ ટુ આનો આની સાથે ગુણાકાર કરીએ તો 12a⁴ મળશે. માઇનસ છે એટલે ચલો હવે આ બેમાંથી કોમન શું નીકળે છે? તો કે 2a² કોમન નીકળે. 2a² અને માઇનસ એ તો છે જ, એટલે કે -2a³ થયું. બરાબર, આનામાંથી આપણે શું કોમન કાઢ્યું? 2a² કોમન કાઢ્યું એટલે પાછળ શું વધશે? 6 એ તો a² કોમન નીકળી ગયા, -5 a² મળે. રેડી? ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે b ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 2a³. b ઇઝ ઇક્વલ ટુ 2a³ 6 માઇનસ 5a² થાય આવી રીતનું. આને જો નંબર 1 આપી દો. બરાબર, આ શું મળ્યું? નંબર 1 મળ્યું. ચલો હવે આ જે સમીકરણ મળ્યું એ આ સ્પર્શકનું સમીકરણ મળ્યું. બરાબર, ચલો આ જે સ્પર્શક છે એ a અને b બિંદુમાંથી પસાર થતું હશે, અથવા તો એમ નહીં પણ આ જે વક્ર આપેલો છે એ વક્ર કેનામાંથી પસાર થતો હોય? તો કે a અને b બિંદુમાંથી પસાર થતો હોય. બરાબર છે. તો હવે જ્યાં આપણે વક્ર શું આપેલો છે? y ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵ આપણે આપેલું છે. તો એ પણ a અને b બિંદુમાંથી પસાર થાય છે તો એનો x અને y આમ બરાબર આ જે આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵ એ a અને b બિંદુમાંથી પસાર થતું હોય તો એનો x યામ શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ a મળશે અને y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? b. તો જ્યાં x છે ત્યાં આપણે a મૂકીએ અને y જે છે ત્યાં આપણે b મૂકીએ. બરાબર છે. તો જોઈએ અહીં બિંદુ a અને b એ વક્ર પરનું બિંદુ છે. જો થોડોક દાખલો ટફ છે. બરાબર, વક્ર પરનું બિંદુ છે એટલે માટે શું થશે? વક્રનું સમીકરણ શું આપેલું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵ આપેલું છે. ક્લિયર? તો અહીંયા a અને b માંથી પસાર થાય છે તો y ઇઝ ઇક્વલ ટુ b 4a³ માઇનસ 2x⁵ મળે. બરાબર છે ને? એટલે શું થશે? b ઇઝ ઇક્વલ ટુ 4a³ માઇનસ 2a⁵. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓલાને સમીકરણ નંબર 1 આપેલું છે. ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી સમીકરણ 1 અને 2 પરથી પેલું સમીકરણ શું હતું? 2a³ 6 માઇનસ 5a². 2a³ 6 માઇનસ 5a² ઇઝ ઇક્વલ ટુ 4a³ માઇનસ 2a⁵ થાય. ચલો હવે આનામાંથી કોમન શું નીકળે છે? તો કે 2a³ કોમન કાઢીએ. બરાબર ને? એટલે કેન્સલ થઈ જાય.
એટલે શું થાય છે 2a ક્યુબ એટલે 2a સોરી એ નહીં 2 ખાલી 2 જ વધશે એટલે કે 2 માઇનસ a રેસ ટુ 2 રેડી એટલે કે 2a ક્યુબ 6 માઇનસ 5a સ્ક્વેર 2a ક્યુબ કેન્સલ તો 6 માઇનસ 5a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ a સ્ક્વેર થાય. ચલો 5a સ્ક્વેર ઓલી બાજુ જવા દઈએ એટલે પ્લસ 5a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 મળે તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો આની ઉપરથી a ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 થાય બરાબર. એ આપણે બે વેલ્યુ મળી એની ઉપરથી બીની પણ બે વેલ્યુ મળે. ચલો એ વક્રની અંદર મૂકી દઈએ તો a ઇઝ ઇક્વલ ટુ પહેલાં 1 લેતા વક્ર શું છે તો કે વક્ર આપેલો છે પણ એનામાં x એ a બીમાંથી પસાર થતું હોય એટલે b ઇઝ ઇક્વલ ટુ આપણે એવું મળે તો b ઇઝ ઇક્વલ ટુ 4a ક્યુબ માઇનસ 2a રેસ ટુ 5માં મૂકીએ આપણે તો 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે 2 એટલે એક બિંદુ કયું મળ્યું આપણે a b ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1 અને 2 મળશે બરાબર. હવે a ઇઝ ઇક્વલ ટુ -1 લેતા b ઇઝ ઇક્વલ ટુ 4a ક્યુબ માઇનસ 2a રેસ ટુ 5ની અંદર મૂકીએ તો કે 4a ક્યુબ એટલે કે -1નો ક્યુબ એટલે -1 મળશે -2 અને -1 રેસ ટુ 5 એટલે -1 જ મળે એટલે કે -4 માઇનસ માઇનસ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -2 મળશે. ક્લિયર. ચલો આની ઉપરથી આપણે શું મળે છે a ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે a b ઇઝ ઇક્વલ ટુ -1 -2 મળે છે બરાબર. એટલે એક બિંદુ કયું મળ્યું આપણે 1 2 માંથી પસાર થાય છે અને એક બિંદુ a b ઇઝ ઇક્વલ ટુ શું મળે છે -1 અને -2. ક્લિયર. ચલો હવે જો a ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ આની અંદર કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે બરાબર છે ને એટલે આપણે a ઇઝ ઇક્વલ ટુ શું લેશું 0 તો b ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી શું મળે જોઈએ આપણે. ચલો હવે a ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ આનામાં જ લઈ લઈએ a ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થઈ છે કોની અંદર મૂકશું b ઇઝ ઇક્વલ ટુ 4a ક્યુબ માઇનસ 2a રેસ ટુ 5 તો 4 ઇન્ટુ 0 માઇનસ 2 ઇન્ટુ 0 તો આપણે શું મળશે 0 તો કે a અને b એક ક્યાં મળશે 0 0 મળશે. ક્લિયર. એટલે કે 3 પોઈન્ટ મળ્યા કયા કયા 0 0 1 2 અને -1 અને -2. ક્લિયર. એટલે માંગેલ બિંદુઓ કયા થશે માટે માંગેલ બિંદુઓ 0 0 1 2 તથા -1 -2 છે. ક્લિયર. ચલો આજે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર 19થી આપણે જોઈશું. ઓકે બાય બાય થેન્ક યુ એવરીવન.